નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતી ક્ષેત્રીય સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં એમએસએમઈ કરોડરજ્જુ સમાન છે. એમએસએમઈ ઉદ્યોગને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા અને વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ બનાવવા સરકારનો સર્વગ્રાહી પ્રયાસ છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને કટિબદ્ધ બનવા તેમણે હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. ભારતમાં અનેક ક્ષેત્રોમાં નવા દ્વાર ખુલ્યા છે. વડાપ્રધાને ઉન્નત અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે. કૃષિ, સેવા અને ઉદ્યોગ ત્રણેય સેક્ટરમાં સર્વગ્રાહી વિકાસ દ્વારા વિકસિત ભારતની રાષ્ટ્રહિતની ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે. વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા આયોજિત ક્ષેત્રીય સંમેલનને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે લઘુ ઉદ્યોગ ભારતી ઉદ્યોગ હિત સાથે રાષ્ટ્રીય હિતનો વિચાર કરતું સંગઠન છે, જે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા માટે અવિરતપણે કાર્યરત છે. ઉદ્યોગ વિકાસ, રાષ્ટ્ર વિકાસ માટેના સામૂહિક મંથન માટે લઘુ ઉદ્યોગ ભારતીનું આ સંમેલનનું આયોજન અભિનંદનીય છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકાર સંગઠન અને ઉદ્યોગ વચ્ચે ઉદ્દીપકનું કામ કરી રહી છે તેમ જણાવતા કહ્યું કે લઘુ ઉદ્યોગ ભારતી નાના ઉદ્યોગોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને આ ઉદ્યોગોને બેઠા થવામાં મદદરૂપ થઈ રહ્યું છે. ગુજરાતમાં સેક્ટર આધારિત નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઉત્તમ માનવબળની ઉપલબ્ધતા, ઉત્તમ કાયદો વ્યવસ્થા પણ એમએસએમઈ સેક્ટરને વેગ આપી રહ્યા છે. વડાપ્રધાનની ત્રીજી ટર્મમાં દેશ ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં આ વર્ષે ₹48 લાખ કરોડનું બજેટ જાહેર થયું છે. આ બજેટમાં એમએસએમઈને મજબૂત કરીને રોજગાર સર્જન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે જાહેર કરવામાં આવેલ નીતિઓની વિસ્તૃત વિગતો આપતા તેમણે જણાવ્યું કે ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે, ત્યારે નવા ક્ષેત્રોમાં, ખાસ કરીને ઉભરતા ક્ષેત્રોમાં સંભાવનાઓ વધી રહી છે, જેને કારણે નવા ઉદ્યોગો, નવા સ્ટાર્ટઅપ માટેના અનેક માર્ગો ખુલશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સેક્ટર આધારિત ઉદ્યોગોને બળ આપી રહી છે. લઘુ ઉદ્યોગ ભારતી એમએસએમઈને રાજ્ય સરકારની નીતિઓથી માહિતગાર કરીને લઘુ ઉદ્યોગો સરકારની નીતિનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. એમએસએમઈના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર હંમેશા આપની સાથે છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આપ્યો હતો. લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઓઝાએ જણાવ્યું કે દેશના જીડીપીમાં એમએસએમઈનું 35% જેટલું યોગદાન રહ્યું છે. આજે એમએસએમઈ થકી ગુજરાતે વિકાસનો માર્ગ અપનાવી લીધો છે. લઘુ ઉદ્યોગ ભારતી સંગઠન અંતર્ગત ઉદ્યોગ સાહસિકો વિકાસ પામી શકે તે માટે 50 ઉદ્યોગ સાહસિકો સાથે મળીને 1994માં શરૂઆત કરવામાં આવી હતી. આજે દેશના 490 જિલ્લાના 55,000 કરતાં વધુ ઉદ્યોગ સાહસિકોને જોડીને લઘુ ઉદ્યોગ ભારતી એક વિશાળ વટવૃક્ષ બન્યું છે. લઘુ ઉદ્યોગ ભારતીના ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે લઘુ ઉદ્યોગ ભારતી બીજા સંગઠનો સાથે હરીફાઈ નહીં પરંતુ સમન્વય કરી એકબીજાનો વિકાસ કરતું સંગઠન છે. આ સંગઠનમાં મહિલાઓ પણ સશક્ત બને અને અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપે તે માટે ઉદ્યોગ સાહસી મહિલાઓના ઉત્પાદનને
સ્વયંસિદ્ધ પ્રદર્શન મેળા થકી બજાર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ગ્રામ શિલ્પી કાર્યો પણ વેગવંતા બને તે માટે ઉદ્યોગ સાહસિકોને મદદ કરી રહ્યું છે. સ્વાવલંબી અભિયાન થકી દરેક જિલ્લામાં તેમના સંગઠનના કાર્યાલય બને અને દરેક લઘુ ઉદ્યોગની સંગઠન સહાયતા કરી શકે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સાથે વોટર ઓડિટમાં પણ ભારત સરકાર સાથે મળીને ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. વધુમાં કેન્દ્ર સરકારની CSIR સંસ્થા સાથે કરાર કરીને લઘુ ઉદ્યોગ માટે જરૂરી ટેકનોલોજીની આપ-લે પણ કરવામાં આવી છે, જેના થકી દેશના અનેક ઉદ્યોગો વિકાસ પામી રહ્યા છે. પ્રારંભમાં સૌનો આવકાર કરતા કર્ણાવતી સંભાગ મહામંત્રી સંદીપભાઈ શાહે જણાવ્યું કે લઘુ ઉદ્યોગ ભારતના વિકાસમાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી રહ્યું છે. આ સંગઠન નાના ઉદ્યોગોને સશક્ત કરી તેની સર્જનાત્મકતાને પોષણક્ષમ પાંખો આપવાનું કામ કરે છે. લઘુ ઉદ્યોગ ભારતી સરકાર તથા ઉદ્યોગ સાહસિકો વચ્ચે સેતુરૂપ બનીને નાના ઉદ્યોગોને જતન કરતી ઇકોસિસ્ટમ ઊભી કરી છે. આ કાર્યક્રમમાં GEM અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્રીય સંમેલનમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, લઘુ ઉદ્યોગ ભારતી અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તા, ગુજરાત પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન, કર્ણાવતી સંભાગ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, વડોદરા જિલ્લા પ્રમુખ વિરલભાઈ ચૌધરી, મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ હેમાંગભાઈ જોશી, ધારાસભ્યો કેવુરભાઈ રોકડિયા, મનીષાબેન વકીલ અને લઘુ ઉદ્યોગ ભારતીના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.